મીંદદી આવી. ચાલો તો તમારે આવું નહોતું થયું. ભૂરો આવ્યો, લગ્ન થઈ ગયેલા પછી 15મે દિવસે લગ્ન તો આપ બધા જાણો છો કે ને અમે 45 જગ્યાએ તો જોયું, 45 માગા જોયું, કન્યાઓ જોઈ, પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો. હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે, કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય. અમારે ભૂરો એક જગ્યાએ ગયો ને તો જેમ રૂમમાં દીકરી બેઠી હતી ન્યા ગયો તો દીકરી ઊભી થઈ જાય, આવો ભાઈ આવો. ભૂરો ગપ દીન બારો બોલો. હવે આ 2-3 માગા તો એમ વૈયા ગયા સાહેબ. એ કાંઈ નથી, આ ભૂરાની વાતો આવે અહીંયા ભડાકા હોય. આમાં થોડી સારી વાતો હોય. ગાળ માથે બેઠો હોય લાલ કા. અમારે ઉપસરપંચ છે ગામનો, બહુ મોજીલો માણસ. ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોજો આમાં કઈ પાછું ખાવા બાવાનું નહીં થાય તો હું દાડીએ જાઉં, ખાવા બાવાનું નહીં જાઉં. તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા. તો સાહેબ કઈ ન બોલ્યા. તો લગ્ન પછી 15મે દિવસે એ આવ્યો મારી વાડીએ, પાછો તોતલું બોલે. તો હું વાડીએ બેઠો હતો, આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું. હવે સાહેબ લગ્નના 15મે દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને છે બોલું થાય. મેં ભાઈ ભૂરા મને ત્યાં હું આવે આવું થોડું તલાય. મેં કીધું તો તમે કહેતા હતા કે આ ન કરાય. ઈ નહીં, ઈ તો બરાબર થયું. હું કહું તો ઈ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા? મને આમાં હળ નથી હોતી કાંઈ. મને તે એ નહીં માયાભાઈ, આવા ધંધા ન થાય. પણ મેં ભૂરા અમે કહેતા હતા કે ન પરણાય ન, એટલે ઈ નહીં, ઈ નથી વાત, ઈ બરાબર થયું. હું અટવાનો કે ઈ બરાબર થયું ને પાછો તો પણ છે હું કે ને. મેં કીધું મને કે હું તે આ ધંધા તરાય માયાભાઈ કીધે 3 દીતા માયાભાઈ ગમતું જ નથી, બધું ઉદ જ લાગે. બતો ના લેમ્પ કર્યા, ફોકસ લાયતું છે હજી. લગ્ન વાતની જે ભારે લાવ્યા ને આપણે દેવા નથી ગયા, એટલે અંજવાળા કરીને તો અંધાલું જ લાદે. મેં કીધું મરી ગયા થયું હું, આંખમાં મોજો આવી ગયો. મેં કીધું કે આંખ્યું તું કે આંખ્યું ની વાત નથી માયાભાઈ, આંખ્યું ની વાત જ નહીં, ઉદ જ લાદે. હું દિલ્યો કઈ દમે જ નહીં. રોટલી ખાઈ તો જાણે હગતરી ખાતા હોય, હવા માત જ હોય, કઈ દમતું જ નથી. અરે મેં પણ ભૂરા વાત તો કે મને કે હું વાત થતે માયાભાઈ આવું ન થતાય, આવી આપણને ખબર જ નહોતી આવું થશે, આવું થાય એ ખબર જ નહોતી માયાભાઈ. અરે મેં પણ છું હું એ કે ને મને કે 3 દીતા હોપો પતી ગયો. હા મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. તમને દાંત આવે છે, હું હાથ તો તમને દાંત આવે છે. મારી બેન આ તો આવી મને એમ છું મીંદદી આવી. ચાલો તો તમારે આવું નહોતું થયું. સીતાધામ બાપુ, સીતાધામ. બસ જો આવી આવી કફરી પરિસ્થિતિ આવતા રહેજો બાપુ.
એટલો ફેર પડે, સંતો આવે તો એટલો ફેર પડે. પણ બાપુ ઘરે તો હોપો પડી દે, કઈ ખાવું ભાવે નહીં, કોઈ બોલે ગમે નહીં. 3 દીધા ઊંઘ તો આવતી જ નથી. ઘરમાં ઊંધીડા દાખલ્યું વગાડે. મારા બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય. ના અમને ખબર આવી ખબર આપણને આવી ખબર નહોતી આવું થાય ખબર.